લેક્ચર ને આગળ વધારીએ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જે યુનિટ 6 હતું એ આપણે પૂરું કર્યું હતું. થોડા પ્રશ્નોના જવાબ પણ જોયા હતા, ચર્ચા કરી હતી. થોડા બીજા પ્રશ્નોના જવાબ બાકી છે, જોઈ લઈએ એટલે આપણે ચેપ્ટરને ક્લોઝ કરી દઈશું. પણ એની પહેલા આપણે શોર્ટ નોટ પણ જોઈ લઈશું. તો જે એકાદ બે પેરેગ્રાફ જે રહી ગયા છે એની ચર્ચા કરી લઈએ મિત્રો. એક પેરેગ્રાફ આપણી સામે છે. On 20th June 1904, I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. I began to feel that I must educate people on ways to help the blind. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of mind. State of the blind, their innate abilities and their inspirations. I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. I strongly felt that I must give the others what I had gained from my teacher and. તો 28 જૂન 1904 માં જે હેલન કેલર છે એ રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાય છે. એને એ વાતનું ગર્વ છે કે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મેળવવા વાળી એ સૌપ્રથમ અંધ વ્યક્તિ છે. અને પછી એને વિચાર આવે છે કે એના જીવનનું હવે મુખ્ય લક્ષ્ય એક જ છે કે જે અંધ વ્યક્તિ છે, બરાબર, જન્મજાત અંધ છે કે કોઈ કારણસર અંધ બન્યા છે, એ અંધ વ્યક્તિની અંદર રહેલી ઇનેટ એબિલિટીઝ, જન્મજાત એમનામાં જે તાકાત છે, કુશળતા છે, એબિલિટીઝ છે, બરાબર, એ એબિલિટીઝને બહાર લાવવી, એ લોકોને મોકો આપવો, એ લોકોને જીવન ટકાવી રાખવા માટે એમના માટે ફાળો ઉઘરાવવો, જેથી કરીને એમના જીવનમાંથી અંધકાર દૂર થઈ શકે. બરાબર, આવું એ વિચારે છે. હવે આ જે બાબત છે એ એના જીવનનું મુખ્ય લક્ષ્ય બની ગઈ છે. એમ એ પોતે સ્ટ્રોંગલી બિલીવ કરે છે કે જેવી રીતે મારા શિક્ષકે મને જે કંઈ શીખવાડ્યું છે, મને આપ્યું છે, એ પોતે ઈચ્છે છે કે એ બીજા વ્યક્તિને પણ મળવું જોઈએ. મતલબ હવે એ બીજા લોકોની મદદ કરવા માટે તત્પર થાય છે, તૈયાર થાય છે. ચાલો પ્રશ્ન છે, વાય વોઝ હેલન પ્રાઉડ? હેલનને શા માટે ગર્વ હતો? હેલનને એટલા માટે ગર્વ હતો કે બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી મેળવવા વાળી તે સૌપ્રથમ અંધ વ્યક્તિ હતી. પ્રશ્નનો જવાબ શું છે? હેલન વોઝ પ્રાઉડ ધેટ she became the first deaf blind person to earn a bachelor of arts degree. કે તે આર્ટ્સ ડિગ્રી મેળવવા વાળી સૌપ્રથમ અંધ વ્યક્તિ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, what was the goal in Helen's life? હેલનના જીવનનું લક્ષ્ય શું હતું? કે ભાઈ અંધ લોકોની મદદ કરવી, એમનામાં રહેલી કુશળતાને બહાર લાવવી. એમ હેલન્સ પ્રાઇમ ગોલ ઇન હર લાઈફ વોઝ, કે ભાઈ એના જીવનમાં રહેલું મુખ્ય લક્ષ્ય હતું ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ પીપલ. કે ભાઈ જે અંધ લોકો છે, જે લાચાર અંધ લોકો છે, એમનામાં સ્પ્રેડ અવેરનેસ, સ્પ્રેડ એટલે કે ફેલાવવું, અવેરનેસ એટલે કે જાગૃતિ, જાગૃતિ ફેલાવવી. ધેર ઇનેટ એબિલિટીઝ, એ લોકોમાં રહેલી જે કુશળતા છે એને બહાર લાવી, એના વિશે એ લોકોની જાગૃત કરવા. એન્ડ ધેર ઇન્સ્પિરેશન, અને એમને પ્રેરણા આપવી, એ એના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેલન હેડ ટુ રેઝ ફંડ્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીં સુધી વાક્ય આપેલું છે, આ ભાગ તમારે પૂરો કરવાનો છે. હેલનને ફાળો ઉઘરાવવો પડ્યો. હેતુ શું હતો? તો અહીંયા હશે મિત્રો કે ભાઈ આઈ હેડ ટુ માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ, નહીં, આઈ હેડ ટુ રેઝ, આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી, તો અહીંથી લખવાનું ટુ પછી, ટુ સસ્ટેન લિવિંગ ફોર. હવે અહીંયા હેલન શબ્દ આપેલો છે, બરાબર, અહીંયા આપણે આ જવાબ આખે આખું લખી નાખ્યું છે, પણ હેલનના શબ્દોમાં લખવું હોય તો વાત ચાલે છે હેલનની, તો એ માય સેલ્ફની જો લખેલું છે ને, માય સેલ્ફની જગ્યાએ શું આવે? હર સેલ્ફ. આખે આખું વાક્ય શું થાય? હેલન હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી, અહીંથી લખવાનું, નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફની, હર સેલ્ફ, but also to start projects
ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લિવિંગ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. ખાલી ફેરફાર શું કરવાનો મિત્રો? અહીંયા માય સેલ્ફના સ્થાને હર સેલ્ફ લખવાનું. અહીંયા ધારો કે હેલનની જગ્યાએ આઈ આપેલું હોત ને મિત્રો તો આપણે અહીંયા માય સેલ્ફ બરાબર હતું, પરંતુ અહીંયા કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન શું આપેલું છે? શી. હેલન માટે શી, તો એના માટે શું થઈ જાય? સી નું કર્મ અહીંયા સંબંધ હર, તો શું થઈ જશે? માય સેલ્ફ ના સ્થાને હર સેલ્ફ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો અહીંયા, Then came a dark cloud in my sky. ત્યારબાદ મારા જીવનમાં અંધકાર આવ્યું. I was deeply connected. I was deeply concerned about that. Concern એટલે કે ચિંતા. મને એના વિશે ખૂબ જ ચિંતા થવા લાગી. My teacher's eyesight was worsening day by day. દિવસે ને દિવસે મારા શિક્ષકની આંખો બગડતી હતી, ખરાબ થતી હતી. વર્ષ એટલે કે ખરાબ બનવું. As a result, she could not see clearly. પરિણામે એ સ્પષ્ટ જોઈ શકતા નહોતા. She was brave enough to fight against her problem. પોતાની એટલા બહાદુર હતા કે પોતાની સમસ્યા સામે લડી શકે. But I was sorry, પરંતુ હું દિલગીર હતી, because she did not hit to her problem of her eyes. હું દિલગીર હતી કારણ કે એમણે ક્યારેય પોતાની આંખો તરફ ધ્યાન દીધું નહોતું. હીડ એટલે ધ્યાન દેવું. Instead, she continued to help. એના બદલે એમણે મારી મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last, my teacher lost her eyesight. છેવટે મારા શિક્ષકે સંપૂર્ણપણે આંખો ગુમાવી દીધી, અંધ બની ગયા. And became blind by the year 1935. 1935ની સાલ સુધીમાં એ સંપૂર્ણપણે અંધ બની ગયા. She sacrificed her eyesight for me. તેમણે મારા માટે પોતાની આંખોનું બલિદાન આપી દીધું. What a great sacrifice it was. કેટલું મહાન બલિદાન હતું એ. If she had not supported, જો એમણે મને સપોર્ટ ન કર્યો હોત, and encouraged me to learn, અને મને શીખવા માટે પ્રોત્સાહન ન આપ્યું હોત, I would not have enjoyed the beauty of the world. તો હું જગતની સુંદરતાનો આનંદ માણી શકી ન હોત. I cannot think myself apart from her. હું મારી જાતને એનાથી અલગ ગણી શકતી નથી. My heart always speaks, I love you, teacher. મારું હૃદય હંમેશા કહે છે, I love you, teacher. ત્યાંથી આગળ વધીએ મિત્રો. What happened to teacher Anne Sullivan's eyesight? કે ભાઈ એન સુલિવાનની દ્રષ્ટિને શું થયું? શિક્ષક હતા, એમને શું પ્રોબ્લેમ થઈ આંખોની? તો ધીમે ધીમે એમની આંખો બગડતી ગઈ અને એ આંધળા બની ગયા. The teacher Anne Sullivan's eyesight was worsening and became blind. શિક્ષકની આંખો ધીમે ધીમે બગડતી ગઈ અને એ અંધ બની ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, why could Anne Sullivan not see clearly? Anne Sullivan એ સ્પષ્ટપણે શા માટે નહોતા જોઈ શકતા? Anne Sullivan's eyesight was worsening. Anne Sullivanની આંખો ધીરે ને ધીરે ખરાબ બનતી હતી. So she could not see clearly. તેથી એમને બરાબર દેખાતું નહોતું. When did Anne Sullivan become blind? Anne Sullivan ક્યારે આંધળા બની ગયા? Anne Sullivan became blind in 1935. 1935ની સાલમાં તે સંપૂર્ણ આંધળા બની ગયા. તો મિત્રો આ હતી એની પ્રશ્નોત્તરી. બરાબર છે. હવે આ ચેપ્ટરની એકાદ બે શોર્ટ નોટ છે, જરા એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ મિત્રો. બરાબર, તમારી સામે જ છે, જુઓ. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે મિત્રો અહીંયા. હેલન ગિફ્ટેડ લર્નર. બરાબર, એના આ રીતે તમે શોર્ટ નોટ લખી શકો. હેલન એક ગિફ્ટેડ લર્નર, એક સોગાદ રૂપે મળેલી શીખાઉ અથવા શિષ્ય, એમ. લર્નર એટલે શીખનાર, એમ. હેલન કેલર became deaf and blind when she was very young. ત્યારે ખૂબ નાની હતી ત્યારે જ એ પોતે આંધળી અને બહેરી બની ગઈ. Since she was deaf, she could not speak. હવે જેવું કે પોતે આંધળી હતી, બહેરી હતી, deaf એટલે કે બહેરું, એ પોતે બહેરી હતી, તેથી બોલવાનું પણ શીખી શકી નહીં.
One day her parents met Miss Sullivan, who was a teacher for the deaf and blind. એક દિવસ તેને આંધળા અને બહેરાના એક શિક્ષક મળ્યા. નામ હતું મિસ સુલિવાન. મિસ સુલિવાન gave Helen a doll. મિસ સુલિવાને એને એક ઢીંગલી આપી and made some finger movements on her palm. અને એની હથેળી ઉપર finger movements એટલે કે આંગળી વડે કંઈક ચળવળ કરી, હલનચલન કર્યું, કંઈક લખ્યું એમ. Helen succeeded in copying the movements correctly. Helen એ movements ને કોપી કરવા માટે સફળ થઈ. She learned to touch objects. તે ઓબ્જેક્ટ એટલે વસ્તુ, તે કોઈ વસ્તુનો સ્પર્શ કરતી અને એને સ્પર્શ કરતા શીખી. એન્ડ wrote a spelling on her palm. પછી એ પોતાની હથેળી ઉપર એ સ્પેલિંગ લખતા શીખી. The second stage of learning was based on the sense of touch. અભ્યાસનો બીજો તબક્કો એ સ્પર્શ આધારિત હતો. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ. Helen learned to speak through the movements and vibration in the throat. કે Helen learned to speak, બોલવાનું શીખી. Helen learned to speak, Helen બોલવાનું શીખી. Through, માધ્યમથી, through the movements and vibration in the throats. કે ભાઈ ગળામાં રહેલી વાઇબ્રેશન, ધ્રુજારીના લીધે અને એના હલનચલનના લીધે એ બોલવાનું શીખી શકી. When she joined a college, કે જ્યારે તેણીએ કોલેજ જોઈન કરી, she knew there were difficulties. એ જાણતી હતી કે મુશ્કેલીઓ આવશે. But she was ready to face them. પરંતુ તે તેને આવકારવા માટે, તેનો સામનો કરવા માટે તૈયાર હતી. She was the first deaf blind person to graduate. તે પ્રથમ એવી આંધળી અને બહેરી વ્યક્તિ હતી કે જે ગ્રેજ્યુએટ થઈ. તો આ મુદ્દા આપણે આ શોર્ટ નોટ હેલન અ ગિફ્ટેડ લર્નર માં તમે લખી શકો. આ રીતે તમે પોઈન્ટ બની લખો તો બી ચાલે અને એને પેરેગ્રાફ ફોર્મમાં લખો તો પણ ચાલે. બીજી શોર્ટ નોટ છે એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર. એન સુલિવાન એક અદ્ભુત શિક્ષક. તો એમાં શું લખેલું છે મિત્રો જોઈ લઈએ આપણે. એન સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ deaf and blind. એન સુલિવાન એક આંધળા અને બહેરાના શિક્ષક હતા. She taught Helen to spell words through the finger movements on her palm. પોતાની હથેળી ઉપર આંગળી વડે હલનચલન કરાવીને, ચળવળ કરાવીને તેમણે હેલનને શબ્દોની જોડણી લખતા શીખવાડ્યું. સ્પેલ એટલે કે જોડણી લખવી. કઈ રીતે એને લખતા શીખવાડ્યું એ આપણે પાઠમાં જોઈ ગયા. એમ એ હેલનની હથેળી ઉપર કઈક આમ હાથ વડે લખતા અને એને સમજાવતા કે ભાઈ આ કોનો સ્પેલિંગ છે. She taught Helen to touch different objects. તેમણે હેલનને જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરતા શીખવાડ્યું. and spell their names on the palm. અને પછી એ વસ્તુઓનો સ્પેલિંગ જોડણી એની હથેળી ઉપર લખતા. Miss Sullivan satisfied Helen's curiosity. Curiosity એટલે કે આતુરતા. મિસ સુલિવાને હેલનની આતુરતાને સંતોષી. She taught Helen to speak through the sense of touch. તેમણે હેલનને સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શના માધ્યમથી ભણતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું. Helen learned to speak through the movements of the lips and vibration in the throat. Helen એ movements of the lips, હોઠોના હલનચલન and vibration in the throat એટલે કે ગળામાં આવતી ધ્રુજારીના કારણે learn to speak બોલવાનું શીખી શકી. Miss Sullivan made learning like a play than work. Miss Sullivan made learning like a play than work. Miss Sullivan અભ્યાસને, ભણવાને એમણે કામ કરતા રમત વધારે બનાવી દીધી. શિક્ષક એવી રીતે ભણાવતા કે હેલનને એ વસ્તુ કામ કરતા, ભણવા કરતા એને રમત વધારે લાગતી. Miss Sullivan would talk with Helen like a little girl. Miss Sullivan હેલનની સાથે એક નાનકડી છોકરીની જેમ વાતો કરતા. Helen also learned to type with braille and normal typewriter. હેલન એ
બ્રેલ ટાઈપરાઇટર એટલે આંધળા વ્યક્તિનું એક ટાઈપરાઇટર આવે છે. હેલન એ બ્રેલ ટાઈપરાઇટર અને નોર્મલ ટાઈપરાઇટર બંને વડે લખવાનું શીખી. ઇવન વેન હર આઈઝ બીકેમ વીક કે જ્યારે એની આંખો નબળી પડી, મિસ સુલિવાન કન્ટિન્યુ ટુ હેલ્પ. મિસ સુલિવાને છતાં પણ મિસ સુલિવાને એની મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ she became blind. છેવટે તે આંધળી બની ગઈ. she sacrificed her sight for the student. તેણે પોતાના વિદ્યાર્થી માટે, નાની બાળકડી જે હેલન હતી એના માટે એના શિક્ષકે પોતાની આંખનું સાઇટ એટલે કે દ્રષ્ટિ, પોતાની દ્રષ્ટિનું સેક્રિફાઈસ કર્યું એટલે કે બલિદાન આપી દીધું. તો આ પાઠની મહત્વની શોર્ટ નોટ હતી. બરાબર. તો આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. ચલો થોડું આગળ વધીએ ગ્રામેટિકલ પોઈન્ટ તરફ. બરાબર. હમણાં જે પાઠ જોયો આપણે હેલન કેલર, આઈ લવ યુ ટીચર, એના આધારે ટ્રુ ફોલ્સ થોડા આપેલા છે, એ બી આપણે જરા ડિસ્કસ કરી લઈએ એટલે એ બી આપણને ક્લિયર થઈ જાય કે કઈ બાબત આપણને ખબર છે અને કઈ બાબત ખબર નથી. પહેલું છે હેલન કેલર વોઝ મ્યુટ એન્ડ ડીફ. મ્યુટ ચૂપ હતી, નહીં ચૂપ હતી. સાચી વાત છે, ચૂપ એટલે કે ન બોલી શકનાર. સાચી વાત છે ને, એટલે ચૂપ મતલબ કે મૂંગી અને ડીફ એટલે બહેરી હતી. સાચી વાત. તો જવાબ છે ટ્રુ. નેક્સ્ટ આવશે મિસ સુલિવાન was a teacher for the deaf and blind. મિસ સુલિવાન એ પોતે આંધળા અને બહેરાના શિક્ષક હતા. તો એ વિધાન પણ શું છે? સાચું છે. નેક્સ્ટ, the first word that Helen learned was water. હેલન પહેલો શબ્દ શું શીખી? વોટરનો? નહીં. યાદ કરો, હેલન પહેલો શબ્દ શીખી હતી ઢીંગલીનો, ડોલ. એટલે આ વાક્ય ખોટું છે. નેક્સ્ટ, મિસ સુલિવાન સેક્રિફાઈસ્ડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવાને હેલનની આતુરતાનું બલિદાન આપ્યું. મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવાને હેલનની આતુરતા સેટિસ્ફાઈ કરી એટલે કે સંતોષી. મતલબ કે હેલન જે કાંઈ પ્રશ્નો પૂછતી એ એના જવાબો આપતા. સાચી વાત છે. તો આ વાક્ય ટ્રુ છે. નેક્સ્ટ છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ફિંગર મુવમેન્ટ્સ. કે ભાઈ એમના અભ્યાસનો બીજો તબક્કો એ ફિંગર મુવમેન્ટ્સને આધારિત હતો? નહીં, ટચને આધારિત હતો. બેઝડ ઓન સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિયને આધારિત હતો. તો આ વાક્ય ખોટું છે. એટલે જવાબ આવશે ફોલ્સ. નેક્સ્ટ આવે એટ ધ રેડક્લિફ કોલેજ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇનટુ હેલન્સ પામ્સ. કે ભાઈ રેડક્લિફ કોલેજમાં હેલનના હથેળી ઉપર લેક્ચર લખવામાં આવતા. સાચી વાત છે. બરાબર. નેક્સ્ટ આવે તો નેક્સ્ટ છે હેલન કેલર કુડ નોટ કમ્પ્લીટ હર ગ્રેજ્યુએશન. હેલન પોતાનું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી પૂરી કરી શકી નહીં. એ તો સૌપ્રથમ અંધ વ્યક્તિ બની હતી ને ગ્રેજ્યુએટ થવા વાળી. તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ આવશે. અને છેલ્લું વાક્ય છે અહીંયા મિસ સુલિવાન સેક્રિફાઈસ્ડ હર સાઇટ ફોર હેલન. હેલન માટે મિસ સુલિવાન એટલે એના ટીચરે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું. તો પાઠનો સાર જ એ છે કે એક ટીચર પોતાના વિદ્યાર્થી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે, પોતાની દ્રષ્ટિનું બલિદાન આપી દે છે. તો આ વાક્ય સાચું છે એટલે જવાબ આવશે ટ્રુ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ રાખીશું. મળીશું નેક્સ્ટ ટાઈમ. સી યુ. ટિલ ધેન, બાય બાય.